સંગ્રામ। સરકાર અને વિપક્ષ વચ્ચે હાલ સાયકલ મુદ્દે સંગ્રામની સ્થિતિ ઊભી થઈ ગઈ છે। વિપક્ષનો આક્ષેપ છે કે સાયકલમાં કૌભાંડ થયું છે। માત્ર કોંગ્રેસ જ નહીં, હવે આમ આદમી પાર્ટીએ પણ આ મુદ્દો ઉઠાવ્યો છે અને સરકારને ઘેરવાની કોશિશ કરી છે। ત્યારે જુઓ, સાયકલ પર આખરે કોણ ચલાવવા માંગે છે પોતાની રાજનીતિ। કૌભાંડની સાયકલ, સરકારી સાયકલ વિવાદમાં કેમ? સાયકલ પર સરકાર વિપક્ષમાં સંગ્રામ। રાજ્યમાં છેલ્લા અનેક દિવસથી સાયકલ મુદ્દે રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટી પણ આ મામલે લડી લેવાના મૂડમાં આવી ગઈ છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકાઓની મુલાકાત લીધી હતી, જ્યાં એકલબારા ગામે નજીકના ખુલ્લા ખેતરમાં 800 થી વધુ સાયકલ પડી હોવાની માહિતી મળતા તે ત્યાં પહોંચ્યા હતા। ચૈતર વસાવાનો આક્ષેપ છે કે છોટાઉદેપુરના અનેક સ્થળો પર આ જ રીતે સાયકલો કાટ ખાતી નજરે પડી રહી છે। સાયકલો પર વર્ષ 2023 લખવામાં આવ્યું છે, છતાં જરૂરિયાતમંદ દીકરીઓને તેનો લાભ નથી મળ્યો। ચૈતર વસાવાનું કહેવું છે કે સાયકલની ચકાસણી કરીને તાત્કાલિક ધોરણે આદિવાસી સમાજની દીકરીઓને તેમનો હક આપવામાં આવે। સાથે તેમણે આક્ષેપ પણ કર્યા કે સરકારની ઘોર બેદરકારીને લીધે આ પરિસ્થિતિ સર્જાઈ છે। જો સરકારે આ અંગે યોગ્ય પગલાં ન લીધા તો આપ દ્વારા આ મુદ્દે લડત ચલાવવામાં આવશે। સાથે સાથે આમાં ઘોર બેદરકારી અને કન્યા કેળવણીની મોટી મોટી વાતો કરવામાં આવે છે। બળેગા ઇન્ડિયાની વાતો કરવામાં આવે છે। બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરવામાં આવે છે। ત્યારે દીકરીઓ સાથે કેમ અન્યાય કરવામાં આવે છે એ અમારો સવાલ છે। આદિવાસી વિસ્તારોમાં આટલું મોટું બજેટ હોવા છતાં અમારી દીકરીઓ સાથે આવી અન્યાય અધિકારીઓ અને સરકારના નેતાઓ કરશે તો આવનાર દિવસોમાં હું માનું છું એ બાબતની લડતને લઈને અમારે સરકાર સામે ઉતરવું પડશે। એક તરફ આપ સાયકલ મુદ્દે લડત ચલાવવાની ચીમકી આપી રહ્યું છે, તો બીજી તરફ કોંગ્રેસ સાયકલના નામે ભાજપે 10 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપો ઉઠાવી રહ્યું છે। ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત 9મા ધોરણમાં અભ્યાસ કરતી દીકરીઓને સહાય રૂપે સાયકલ આપવામાં આવતી હોય છે, જેથી આવી કન્યાઓ તેના ઘરેથી શાળા સુધી સરળતાથી પહોંચી શકે। પરંતુ આ સરસ્વતી સાધના અંતર્ગત ભાજપે લક્ષ્મી સાધના કરી હોવાના અને માનીતી કંપનીઓને લાભ કરાવ્યો હોવાના કોંગ્રેસે આક્ષેપ કર્યા છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપના ભ્રષ્ટાચારના લીધે યોજનાનો મૂળ હેતુ જાણે મરી પરવાર્યો છે। એક તરફ ગત વર્ષે ખરીદવામાં આવેલી સાયકલો ખુલ્લા ગોડાઉનમાં કાટ ખાઈ રહી છે, તો બીજી તરફ સાયકલની ગુણવત્તા પણ સારી ન હોવાનો કોંગ્રેસનો દાવો છે। એટલું જ નહીં, કોંગ્રેસનું કહેવું છે કે કંપની જે ભાવે રાજસ્થાનમાં સાયકલ આપે છે તેના કરતાં ગુજરાતમાં સાયકલ દીઠ 587 રૂપિયા કંપનીને વધારે ચૂકવે છે। વિપક્ષ આ મુદ્દે અનેકવાર વિરોધ કરી ચૂક્યું છે, પરંતુ સીએમ ઓફિસના સીધા આદેશને લીધે સ્પેસિફિકેશનમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે। અને જે રીતે 1,70,000 સાયકલની ખરીદી માટે કૌભાંડની શરૂઆત ક્યાંથી થાય છે કે આટલા વર્ષોથી સાયકલ ખરીદાતી એના જે સ્પેસિફિકેશન છે અને કન્ડિશન છે એ વર્ષોથી એસપીસી એટલે એની જે કમિટી છે એ કમિટી દ્વારા નક્કી કરવામાં આવતા હતા। પહેલી વખત એવું થયું કે માનીતી કંપનીઓને ફાયદો કરવા માટે સ્પેસિફિકેશન ને કન્ડિશનમાં ફેરફાર થાય છે, એની સામે વિરોધ થાય છે, રજૂઆતો થાય છે, વિરોધ પક્ષની કચેરીમાંથી પણ એની તપાસ માટે પત્રો લખાય છે, પણ સીએમ ઓફિસના સીધા
હસ્તક્ષેપને કારણે ખરીદીની સ્પેસિફિકેશન એસપીસી કરવાને બદલે સીધું વિભાગ નક્કી કરે છે. એટલે કે સાયકલની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયું છે અને તેમાં સીએમ ઓફિસની સીધી સંડોવણીનો કોંગ્રેસ આક્ષેપ લગાવી રહી છે. ત્યારે સમજીએ કે આ આખું કૌભાંડ શું છે. શું છે કોંગ્રેસના આક્ષેપો? 2023-24માં 1,70,000 સાયકલ ખરીદવાનું નક્કી થયું. ગ્રીમકોને સાયકલ ખરીદી માટે સત્તા અપાઈ. માનીતી કંપનીને ફાયદા માટે સ્પેસિફિકેશનમાં ફેરફારના આક્ષેપો. રાજસ્થાનમાં કંપનીની સાયકલનો ભાવ 3,857 રૂપિયા. ગુજરાતમાં તે જ કંપનીની સાયકલનો ભાવ 4,444 રૂપિયા. સાયકલ દીઠ ગુજરાતમાં 587 રૂપિયા વધુ ચૂકવાયા. 1,70,000 સાયકલ માટે લગભગ 10 કરોડ વધુ ચૂકવાયા. વધુ કિંમત હોવા છતાં ગુણવત્તા ન જળવાઈ હોવાના પણ આક્ષેપો થયા. આઈએસઆઈના માર્ક મુજબની જે સ્પેસિફિકેશન હતી તે પ્રમાણે સાયકલની ગુણવત્તા ન હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે. ઉપરથી સાયકલ ખરીદીની સમગ્ર પ્રક્રિયામાં 10 મહિનાનો વિલંબ થયો હોવાના પણ દાવા સામે આવ્યા છે. નવું શૈક્ષણિક સત્ર શરૂ થયે પણ 1 મહિનો થઈ ચૂક્યો છે અને છતાં જરૂરિયાતમંદ દીકરીઓ સાયકલથી વંચિત છે. ત્યારે આ ભ્રષ્ટાચારમાં કોણ કોણ સામેલ છે તે અંગે ઝડપથી તપાસ કરવા વિપક્ષ માંગ કરી રહ્યું છે. જો કે સામે પક્ષે રાજ્ય સરકારે કોંગ્રેસના તમામ આક્ષેપોને ફગાવ્યા. સરકારનું કહેવું છે કે કોઈ પણ સાબિતી વગર સીધે સીધા આક્ષેપો કરવા એ કોંગ્રેસની નીતિ છે. એમને તો કહેવું છે, પરંતુ તપાસના અંતે જે પણ કોઈ લોકો દોષિત હશે તો એ તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે. વગર સાબિતીએ, વગર કોઈ પણ પ્રકારના પુરાવા સિવાય સીધે સીધા આક્ષેપો કરવા એ કોંગ્રેસની નીતિ રહી છે. સરકાર હાલ ભલે કૌભાંડની વાતને નકારી રહી હોય, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે સરકારી સાયકલ અલગ અલગ જિલ્લાઓમાં હાલ ભંગાર બની રહી છે. એક બે નહીં પરંતુ અનેક જિલ્લાઓમાંથી સાયકલ કાટ ખાઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ત્યારે સવાલ એ છે કે જો સરકારી યોજનાનો લાભ જરૂરિયાત લોકોને નહીં મળે તો પછી સરકારી યોજનાનો સત્યાનાશ થઈ જશે. બ્યુરો રિપોર્ટ, TV9.